સામાજિક સમરસતા અને સેવાના ઉમદા ઉદ્દેશ સાથે સાણંદની જાણીતી સંસ્થા ભારત માતા મંદિરે અને સમન્વય પરિવાર ગુજરાત દ્વારા ચતુર્થ સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું શાનદાર આયોજન કરવામાં આવ્યું। સાણંદના પ્રસિદ્ધ કેડી પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા મંગલ પ્રસંગમાં ગુજરાતના વિવિધ જિલ્લામાંથી 17 યુગલો શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન ગ્રંથિએ જોડાયા। આ સમૂહ લગ્નનું સંપૂર્ણ કાર્ય રાષ્ટ્રીય સેવક સંઘના 101માં મંગલ પ્રવેશ નિમિત્તે સંઘને અર્પણ કરવામાં આવ્યું હતું। ભારત માતા મંદિર સાણંદ દ્વારા આયોજિત ચતુર્થ સમૂહ લગ્નનું આયોજન સાણંદના કેડી પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં 17 જેટલા નવયુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા। સમૂહ લગ્નની વિશેષતા અમારી સંસ્થાની અમે દર વર્ષે તુલસી વિવાહનું આયોજન કરીએ છીએ। એમાં શ્રી લાલો કૃષ્ણ ભગવાન દ્વારકાધીશ મંદિરથી પૂજન કરી અને આ જાનમાં પધારેલ। આ સમૂહ લગ્નના અમારા મુખ્ય યજમાન શ્રી કનુભાઈ અરજણભાઈ ભરવાડ તરફથી મુખ્ય યજમાન પદ નિભાવ્યું હતું। આ સમૂહ લગ્નમાં નવયુગલોને આશીર્વાદ આપવા માટે સંતો તથા મહંતો પધારેલ। અમે જેમ રાષ્ટ્રને સર્વોપરી માનીએ છીએ એમ અમારા સમૂહ લગ્નમાં દર વખતે ધ્વજવંદનનું પણ આયોજન કરીએ છીએ અને આ વર્ષે અમારા સમૂહ લગ્નમાં 17 જેટલા નવયુગલો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી જોડાયા હતા। સમૂહ લગ્નની ખાસ શાસ્ત્રોક્ત વિધિ માટે અમને દર વર્ષે ગાયત્રી અખિલ ભારતીય ગાયત્રી પરિવાર તરફથી આ વિધિ કરાવવામાં આવે છે। અફઝલ ખાન પઠાણ સાથે બેલોન મલિક, દિવ્યાંગ ન્યૂઝ, સાણંદ, અમદાવાદ।